પર્યાવરણની જાગૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો પ્રારંભ ભારત વન વેલી ઓફ ફ્લાવરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ પ્રકલ્પ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુલાકાતે આવેલ પ્રવાસીઓને ઉપયોગી છોડ યાદગીરીના ભાગરૂપે ભેટ આપ્યા હતા. પ્રવાસીઓએ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ પર તસવીર ખેંચાવી હતી. આજથી ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત 5 લાખ રોપાના વાવેતરના સંકલ્પ સાથે કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નગર નિયોજન મનન શાહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સર્વ જીતેન્દ્ર ભેડા, મદનસિંહ રાહુલજી, હીરાભાઈ રાઠવા, કિરપાલસિંહ ગોહિલ, જનક કાકડિયા સહિતના અધિકારી, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહભાગી થયા હતા.